અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદની ધન્યધરા પર વિશેષ 53 દિવસીય સાધનાનો આજે શુભારંભ થઈ ગયો. અનેક ભાવિક ભક્તોએ સાધના મંત્રની લાઈવ અનુભૂતિ કરી વર્તમાન જૈન શાસન પ્રભાવક શ્રી નિકુંજભાઈ ગુરુજીના પાવન સાનિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. વિશેષ અનેક ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તામાર મંત્રોચ્ચારનું ગાન થયું. આ પ્રસંગે અમદાવાદના જાણીતા પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહે ભક્તામાર મંત્રનો મહિમા સમજાવ્યો હતો. જૈન મુનિ શ્રી હર્ષ બોઘીજી મહારાજ સાહેબે જણાવ્યું કે સૂકા રણમાં તણખલું નિકુંજ ગુરુ અને જૈન અનુષ્ઠાન સંસ્થા છે. વર્તમાન સમયમાં માણસ ચારે બાજુથી આર્થિક, શારીરિક અને માનસિક રીતે રીબાઈ રહ્યો છે. ત્યારે આવા 53 દિવસીય નિઃશુલ્ક વિધાન હજારો લોકોને તકલીફોમાં રાહત આપશે. વિવિધ મુદ્દાઓમાં શ્રી નિકુંજ ગુરુજીએ વિધિ વિધાન રીતે બધાને. મારું નામ નિકુંજ ગુરુજી છે. છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોને મેં ભક્તામર રીડિંગ શીખવાડેલું છે. અમદાવાદની અંદર ટોટલી નિઃશુલ્ક રીતે અમે લોકોએ 53 દિવસનો યજ્ઞ ચાલુ કરેલો છે, જેની અંદર જેની પણ ઓરા કમજોર છે, જે લોકો ઘણી બધી દવાઓ લઈ રહ્યા છે, ઘણી બધી ચેલેન્જ ફેસ કરી રહ્યા છે, એ બધાના માટે પારડી એરિયાની અંદર તારા શાંતિ હોલ છે. 18 બોમ્બ કોઈ પણ ધર્મના વ્યક્તિ તમે હો, જરૂર અહીંયા પધારો. ભક્તામર મહામંત્રોનો અહીંયા જયઘોષ ચાલી રહ્યો છે, ધ્યાન ચાલી રહ્યું છે, ચક્ર હિલિંગ ચાલી રહ્યું છે, જેના દ્વારા સેંકડો પરિવારોના જીવનની પ્રગતિ થઈ છે, શાંતિ મળી છે. એક સ્પિરિચ્યુઅલ કેમ્પ ચાલી રહ્યો છે. તો બધાને હું રિક્વેસ્ટ કરીશ કે મંત્ર દ્વારા તમે કેવી રીતે તમારી હેલ્થમાં, રિલેશન, કેરિયર અને મનીમાં ઉત્થાન કરો, એના માટે સવારે 6 વાગ્યાથી માંડી રાત્રે 10 વાગ્યા સુધી જરૂર જેની અંદર બીજાક્ષર છે, ચક્ર ધ્યાન છે, સાઉન્ડ હિલિંગ છે અને વર્લ્ડ લેવલના ટોપ એક્સપર્ટ ડોક્ટરો પાસે તમે તમારા બોડીનું હિલિંગ કરાવી જીવનના ઉત્થાનને પ્રાપ્ત કરો. પ્રણામ. જય જિનેન્દ્ર. હું ડોક્ટર સ્વાતિ શાહ, જૈન અનુષ્ઠાન ટીમ અમદાવાદથી શ્રી નિકુંજ ગુરુજી સાથે જોડાયેલી છું. અહીંયા આગળ 7 જૂન એટલે કે ગઈકાલથી 29 જુલાઈ એટલે કે હજુ આવનારા બીજા 52 દિવસ માટે અહીંયા એક બહુ જ સરસ ભક્તામર સંકલ્પ સિદ્ધિ અનુષ્ઠાન શરૂ થયું છે, જેમાં માત્ર અને માત્ર ભક્તામર સ્તોત્રના જ દ્વારાની કોઈ ક્રિયા એવું નથી, પણ જે પણ વ્યક્તિ અલગ અલગ પ્રકારની કોઈ પણ હિલિંગ થેરાપી થકી અહીંયા આગળથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન લેવા માંગે છે, ચોક્કસથી પધારી શકે છે. આ 53 દિવસનું જે અનુષ્ઠાન છે એની અંદર મારી પોતાની જે એક એક્સપર્ટીઝ છે એની અંદર ખાસ કરીને જે પણ ફિમેલ્સની વાત કરું, વુમેન્સની વાત કરું કે જે લોકોને પણ IVF કે UTI થકી પણ પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ તકલીફ થાય છે, એટલે કે કન્સીવ નથી થઈ રહ્યું, એવી દરેક ફિમેલ્સ અમને અહીંયા આગળ અપ્રોચ કરી શકે છે. છેલ્લા 1.5 વર્ષની અંદર મારી પાસે 25 મહિલાઓના એવા એક્ઝામ્પલ્સ છે જે લોકોને લગભગ 3 થી 4 વખત અથવા એનાથી પણ વધારે વખત અથવા એવું કહી શકાય કે જે લોકો 8-8, 10-10 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા કે કન્સીવ થઈ શકે અને છતાં નહોતા થયા, એવી ફિમેલ્સને અમે અહીંયા આગળથી ભક્તામરની થેરાપી દ્વારા અને એના સિવાય પણ અલગ અલગ મંત્ર થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, અરોમા થેરાપી, મલ્ટિપલ થેરાપી થકી અહીંયા આગળથી સપોર્ટ આપ્યો અને ગર્ભ સંસ્કરણની એક આખી વિધિ થકી પણ અમે લઈને જઈ શક્યા.